મિત્રો આજના આ વિડીયોમાં હું તમારા લોકો સાથે શેર કરવાનો છું એવા 3 હેલ્થ ડ્રિંક, એવા 3 પીણાઓ કે જે આજકાલ ખૂબ જ સામાન્ય બનતી જતી સમસ્યાઓ કે જેમાં પહેલા નંબર પર આવે છે ડાયાબિટીસ, બીજા નંબર પર આવે છે યુરિક એસિડ અને ત્રીજા નંબર પર આવે છે થાઇરોઇડ। તેના પર ખૂબ જ જબરજસ્ત રીતે અસરકારક છે। તેના આ બીમારીઓ હોય ત્યારે આ પીણાને પીવામાં આવે તો ખૂબ જ વધારે ફાયદો થાય છે। સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આ એવા પીણાઓ છે કે જેને બનાવવા ખૂબ જ સહેલા છે, ઘરે જ તમે બનાવી શકો છો। તેની સાથે સાથે તેનો સ્વાદ પણ સારો છે। આ ઉપરાંત તેની અસરકારકતાની તો વાત જ ન પૂછો, કારણ કે જબરજસ્ત રીતે આ બીમારીઓ માટે અસરકારક છે। આ ઉપરાંત મિત્રો તમને જણાવી દઉં કે આ વાત હું માત્ર કોઈ પુસ્તકીય જ્ઞાનને આધારે નથી કરી રહ્યો, પરંતુ આ જે હેલ્થ ડ્રિંક્સ છે તેને જે લોકોએ પીધા છે તેમની સાથે મળ્યો છું અને તેના ફાયદાઓ વિશે જાણી અને પછી જ આજે તમને હું આ હેલ્થ ડ્રિંક વિશે જણાવું છું। સાથે સાથે વાત કરવા જાઉં મિત્રો તો થાઇરોઇડ જેવી સમસ્યાઓને આ હેલ્થ ડ્રિંક જડમૂળમાંથી દૂર કરી દેશે। ઉપરાંત અન્ય સમસ્યાઓ છે તેના પર પણ ખૂબ જ વધારે અને સારી રીતે અસરકારક માનવામાં આવ્યા છે। આ ઉપરાંત શરીરની અન્ય તકલીફો છે તેને દૂર કરવા માટે પણ આ હેલ્થ ડ્રિંક ખૂબ જ વધારે ફાયદાકારક છે। તો ચાલો જરા પણ વાર ન લગાડતા સીધો જ શરૂ કરીએ આજનો વિડીયો। મિત્રો તેમાં વાત કરવા જાઉં પહેલા હેલ્થ ડ્રિંકની તો તે છે ડાયાબિટીસ માટે। મિત્રો ડાયાબિટીસની વાત કરવા જાઉં ને તો આજકાલ ડાયાબિટીસ છે તે શરદી ઉધરસની જેમ જ ખૂબ જ સામાન્ય બનતી જતી સમસ્યા બની ગઈ છે। હવે મિત્રો તેમાં આગળ વાત કરવા જઈએ તો ડાયાબિટીસ છે તે પહેલાંના સમયમાં મોટી ઉંમરના લોકોને જ સામાન્ય રીતે જોવા મળતી, પરંતુ આજકાલ તમે જોઈ શકો છો કે 20 વર્ષનો યુવાન હોય તો તેને પણ ડાયાબિટીસ જેવી સમસ્યાઓ થઈ શકે છે। અને મિત્રો આ ડાયાબિટીસ છે તે આપણે ભૂલ કરીએ છીએ કે તેને જનીનિક ખામી તરીકે ગણી લઈએ છીએ। હકીકતમાં ડાયાબિટીસ છે તે એક પ્રકારે ખોટી લાઇફસ્ટાઇલ છે, ખોટી ખાણીપીણીના કારણે ઉદ્ભવતી સમસ્યા છે। મિત્રો તમને જાણીને આશ્ચર્ય થશે, પણ ડાયાબિટીસ છે એ કોઈ રોગ નથી, પરંતુ એક પ્રકારની આહારની વિકૃતિ છે। આપણે રિફાઇન્ડ તેલમાંથી બનેલો બહારનો ખોરાક, સાથે સાથે વધારે તળેલો જંક ફૂડવાળો ખોરાક, કોલ્ડ ડ્રિંક્સ છે અને બહારનો તમામ ખોરાક જે છે તે ખાઈએ છીએ અને તેના કારણે ડાયાબિટીસ છે તે ઉત્પન્ન થાય છે। સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે જો તમે માત્ર ને માત્ર 3 મહિના સુધી જ તમે ઘરનો ખોરાક ખાવાનું શરૂ કરી દેશો, બહારનો તમામ કોલ્ડ ડ્રિંક્સ છે, આઈસ્ક્રીમ છે, તમામ ઠંડા પીણાઓ છે અને બહારનો તમામ પ્રકારનો ખોરાક, પડીકાઓ છે, મેંદામાંથી બનેલી વસ્તુઓ છે તેને સંપૂર્ણપણે બંધ કરી દેશો તો 3 જ મહિનામાં તમે લોકો તમારી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકો છો, સંપૂર્ણપણે કંટ્રોલમાં લાવી શકો છો। મિત્રો મેં ઘણા એવા લોકો જોયા છે કે જેમણે બહારનો ખોરાક સંપૂર્ણપણે બંધ કરી અને ઘરનો ખોરાક ખાવાનું શરૂ કર્યું અને 3 જ મહિનાની અંદર પોતાની ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી દીધી। આની સાથે સાથે આજના આ વિડીયોમાં હું તમને લોકોને સૂચવવાનો છું એક એવું હેલ્થ ડ્રિંક, એક એવું પીણું કે જે ડાયાબિટીસમાં દવા જેવું કામ કરે છે। પહેલાં એ જણાવી દઉં કે આ કેમ બનાવવાનું છે। તો મિત્રો આ માટે આપણે લોકોએ લેવાનું છે એક કારેલું। મિત્રો કારેલું છે તે એક પ્રકારે કહેવા જાવ ને તો ડાયાબિટીસમાં એન્ટીડોટ જેવું કામ ખૂબ જ સારી રીતે કરે છે। ઘણા બધા અભ્યાસો પણ એવું સૂચવે છે કે કારેલામાં રહેલા અમુક ચોક્કસ પ્રકારના પોષક તત્વો છે તે સ્વાદુપિંડ, આપણું જે પેનક્રિયાસ છે તેની કાર્યક્ષમતાને વધારવાનું કાર્ય કરે છે અને સ્વાદુપિંડનું જ મુખ્ય કાર્ય ઇન્સ્યુલિનની સેન્સિટિવિટીને વધારવાનું છે અને તેના પરિણામ સ્વરૂપે બ્લડમાં રહેલી સુગર એટલે કે લોહીમાં રહેલી ખાંડની માત્રા છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકીએ છીએ આ હેલ્થ ડ્રિંકના સેવન કરવાથી। માન્યું કે કારેલા એન્ટી ડાયાબિટીક છે, પણ તેનું જ્યુસ એકદમ કડવું હોય છે। હા, સાચી વાત છે, કારેલા છે તે કડવા હોય છે, પરંતુ આ જ્યુસ બનાવવા માટે આપણે લોકોએ કારેલાની સાથે સાથે તેમાં દૂધીને ઉમેરી દેવાની છે। પરિણામે કારેલાની કડવાશ છે તે પણ સરળતાથી દૂર કરી શકાશે। મિત્રો તમને એક વસ્તુ જણાવી દઉં કે આજકાલ બજારમાં 2 પ્રકારના કારેલા છે તે મળે છે, એક જે ભારતીય કારેલા છે તે અને બીજા ચાઇનીઝ કારેલા। મિત્રો ચાઇનીઝ કારેલા છે તે તમને જણાવી દઉં કે દેખાવમાં એકદમ લીસા અને ચોખ્ખા લાગશે, પરંતુ હંમેશા આ ભારતીય કારેલા કે જેનો રંગ છે તે એકદમ ઘાટો લીલો હશે અને ખરબચડી સપાટી ધરાવતા હશે, આ કારેલા લેવાનો જ આગ્રહ રાખવો, કારણ કે તે પોષક તત્વોથી ભરપૂર હોય છે। હવે મિત્રો આ કારેલા લેવાના છે, તેની સાથે તમે જે દૂધી પસંદ કરો છો ત્યારે એ દૂધીનો એક નાનકડો ટુકડો સૌથી પહેલાં તો ચાખી લેવો ખૂબ જ વધારે જરૂરી છે, કારણ કે ઘણીવાર એવું બને
જાણીએ છીએ કે દૂધી છે તે કડવી હોય છે. જો આ કડવી દૂધીનું સેવન કરવામાં આવે તો તેમાં ઝેરી તત્વો રહેલા હોય છે ને તેનાથી ફાયદાને બદલે નુકસાન થવાની શક્યતાઓ રહે છે. માટે સૌથી પહેલાં તો એક કારેલું લેવાનું છે અને એક દૂધી લેવાની છે. દૂધીનો ટુકડો છે તેને ચાખી લેવો ખૂબ જ વધારે જરૂરી બની જાય છે. મિત્રો, હવે કારેલાના ટુકડા અને દૂધીના ટુકડા મિક્સરમાં ઉમેરી દેવાના છે. તેની સાથે સાથે તેમાં આપણે લોકોએ ઉમેરવાનું છે થોડી માત્રામાં આદુના ટુકડાઓ. આ ઉપરાંત મિત્રો વાત જણાવી દઉં તો તેમાં તમે અડધીથી પોણી ચમચી જેટલો શેકેલા જીરુંનો પાવડર ઉમેરી દો. તેની સાથે સાથે થોડી માત્રામાં સંચળ ઉમેરી દો અને થોડા ફુદીનાના પાન ઉમેરી દો અને તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું છે અને તેને મિક્સરમાં પીસી લેવાનું છે. મિક્સરમાં પીસી લીધા બાદ હવે તેને ગળણી અથવા તો સુતરાઉ કાપડના ટુકડા વડે તેને એકદમ નીચોવી અને ગાળી લેવાનું છે. બસ તૈયાર છે અહીં તમારું જે ડાયાબિટીસ માટેનું એન્ટી ડાયાબિટીક જ્યુસ. આનું સેવન તમે કરી શકો છો. કારેલાનું જ્યુસ બનાવતી વખતે બી ઉમેરવાના કે નહીં એ તો જણાવ. હા, તમે લોકો જ્યારે કારેલાનું જ્યુસ બનાવો છો ત્યારે કારેલાના બીને પણ ભેગા જ લઈ લેવાના છે, કારણ કે કારેલાના બી છે તેમાં એન્ટી ડાયાબિટીક ગુણ રહેલો છે. આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો આ જ્યુસ છે તે તમને કદાચ શરૂઆતમાં તેનો સ્વાદ ન ભાવે તો તમે માત્ર શરૂઆતમાં 15 ml પીવાથી શરૂ કરવાનું છે, માત્ર ને માત્ર 15 ml થી. ત્યારબાદ 15 ml તમે નિયમિત રીતે લેશો ને તો પણ તેના જાદુઈ ફાયદાઓ છે તે તમારા શરીરને જોવા મળશે. તમારા શરીરમાં તેનો ફાયદો તમને જાતે જ જણાશે. સાથે સાથે નિયમિત રીતે તેને 2 મહિના સુધી પીવાનું છે અને ધીમે ધીમે તેની માત્રા વધારી અને 100 થી 200 ml સુધી આ માત્રાને તમે લઈ જઈ શકો છો. આ ઉપરાંત મિત્રો વાત જણાવું તો કારેલાના જ્યુસમાં દૂધીને ઉમેરવી એક આપણો ઇન્ટેલિજન્ટ નિર્ણય હોઈ શકે છે. શા માટે? કારણ કે દૂધી છે તેને એક શ્રેષ્ઠ ડાયાબિટીસ ફૂડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને એટલા માટે તે ડાયાબિટીસમાં આપણા લોહીમાં રહેલી સુગરની માત્રા છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, CSIRના સંશોધનો પણ દર્શાવે છે કે દૂધી છે તે આપણા શરીરમાં ડાયાબિટીસ માટે શ્રેષ્ઠ રામબાણ ઇલાજ તરીકે માનવામાં આવી છે. આ ઉપરાંત તમારા શરીરમાં ચરબી પણ વધી ગયેલી હોય તો તેમાં પણ દૂધીનું સેવન છે તેને ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથે સાથે આ હેલ્થ ડ્રિંકને નિયમિત રીતે પીવાનો આગ્રહ રાખશો તો તમારી જે બ્લડ સુગર છે તે સંપૂર્ણ નિયંત્રણમાં આવી જશે. આ માટે તમે જ્યુસનું સેવન કરવાનું શરૂ કરો છો એ પહેલાં તમારી બ્લડ સુગર માપી લો અને અંતે તમારી બ્લડ સુગર માપજો. તમને દેખીતો ફેરફાર છે તે ખૂબ જ સરળતાથી જોવા મળશે. ચાલો, આ જ્યુસ તો હું પીવા લાગીશ, પણ આ જ્યુસને પીવાનો સાચો અને સારો સમય કયો? હા, સાચો પ્રશ્ન છે. આ હેલ્થ ડ્રિંકને પીવાનું ક્યારે છે? તો મિત્રો એ તમને જણાવી દઉં તો આ હેલ્થ ડ્રિંકને સવારે તમે જ્યારે નાસ્તો કરો છો તેના 1 કલાક પહેલાં તેનું સેવન કરી શકો છો, અથવા તો તમે લોકો સાંજના સમયે એટલે કે બપોરનું ભોજન લઈ લો છો તેના 2 થી 3 કલાક પછી સાંજે 4-5 વાગ્યા આસપાસ પણ આનું સેવન તમે લોકો કરી શકો છો. યાદ રહે, તમે કોઈ પણ ખોરાક ખાધેલો છે તે અને આ હેલ્થ ડ્રિંક પીવાનું છે તેની વચ્ચે ઓછામાં ઓછો 2 થી 3 કલાકનો ગેપ છે તે ચોક્કસથી રહેવો જોઈએ. તેની સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં તો સાંજના 5 વાગ્યા પછી આ હેલ્થ ડ્રિંકનું સેવન ન કરવું જોઈએ, એટલે કે રાત્રિના સમયે આ જ્યુસ છે તેને પીવાનો આગ્રહ ન રાખવો જોઈએ. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો બીજા નંબર ઉપર જે હેલ્થ ડ્રિંકને લીધેલું છે તેનું નામ છે યુરિક એસિડ હેલ્થ ડ્રિંક. જી હા મિત્રો, યુરિક એસિડ છે સૌથી પહેલાં તમને જણાવી દઉં તો શરીરમાંથી નીકળતો એક નકામો પદાર્થ છે. હવે સામાન્ય સ્થિતિમાં આપણી કિડની એટલે કે આપણા મૂત્રપિંડ છે તે યુરિક એસિડને ગાળવાનું કાર્ય છે તે ખૂબ જ સરળતાથી કરી શકે છે. પરંતુ જ્યારે આ યુરિક એસિડની માત્રા શરીરમાં વધવા લાગે છે ત્યારે આપણી કિડની છે તેને બરાબર રીતે ફિલ્ટર નથી કરી શકતી અને પરિણામ સ્વરૂપે શરીરના જુદા જુદા અંગોમાં યુરિક એસિડ છે તે જમા થવા લાગે છે. હવે માનો કે તે સાંધામાં જમા થવા લાગશે તો સાંધાના દુખાવાની સમસ્યા ધીમે ધીમે ઉત્પન્ન થવા લાગે છે. આમ વધારાનો યુરિક એસિડ છે તે શરીરમાં જે કોઈ પણ અંગમાં જમા થશે ત્યાં સમસ્યા ઉત્પન્ન કરશે, ત્યાં નુકસાન કરવાનું કાર્ય કરે છે. હવે મિત્રો, પહેલો પ્રશ્ન આપણને લોકોને એ થાય કે શા માટે આપણા શરીરમાં યુરિક એસિડની માત્રા છે તે વધે છે? તો તેનો જવાબ તમને સૌથી પહેલાં જણાવી દઉં તો યુરિક એસિડને વધવાનું મુખ્ય પહેલું કારણ હોય તો એ છે તમારી કિડની બરાબર રીતે કાર્ય ન કરી શકતી હોય તો યુરિક એસિડને તે બરાબર રીતે ફિલ્ટર નહીં કરી શકે. હવે આ માટે માત્ર કિડની જ જવાબદાર નથી, પરંતુ બીજું કારણ પણ જવાબદાર છે. તેમાં મિત્રો તમને લોકોને જણાવી દઉં તો તમે લોકો જ્યારે વધારે પડતા આલ્કોહોલનું સેવન કરો છો ત્યારે યુરિક એસિડની માત્રા વધવા લાગે છે. તેની સાથે સાથે હાઈ પ્રોટીનયુક્ત ખોરાક એટલે કે ઊંચી પ્રોટીનની માત્રા ધરાવતો ખોરાક છે તેનું સેવન કરશો તો તેના પરિણામ સ્વરૂપે પણ તમારા શરીરમાં યુરિક એસિડની માત્રા છે તે વધવા લાગે છે. આ ઉપરાંત કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ જે તમે પીવો છો તો તેનાથી પણ શરીરમાં યુરિક એસિડની માત્રા છે તે ખૂબ જ સરળતાથી વધી જાય છે. મિત્રો, યુરિક એસિડ તમારે લોકોએ ઘટાડવું જ છે તો તમારે લોકોએ તમારા ખોરાકમાંથી સૌથી પહેલાં તો આલ્કોહોલ છે,
નોનવેજ છે અને સોફ્ટ ડ્રિંક્સ જે તમે પીવો છો, કોલ્ડ ડ્રિંક્સ જે તમે લોકો પીવો છો તેને સંપૂર્ણપણે બંધ કરી દેવાની છે. આ વસ્તુને માત્ર પ્રયોગ રૂપે તમે 15 દિવસ કરી જુઓ. 15 દિવસ પહેલાંનું યુરિક એસિડ માપી લો અને 15 દિવસ પછીનું યુરિક એસિડ માપીને જોઈ લેજો. તમારા ડૉક્ટર છે તે પણ આશ્ચર્યચકિત થઈ જશે તમારા રિપોર્ટના પરિણામો જોઈને. મિત્રો, એક નાનકડી વાત તમને લોકોને જણાવી દઉં કે આપણા શરીરમાં જેટલી ઝડપથી યુરિક એસિડ વધે છે ને તેટલી જ ઝડપથી તેને આપણે લોકો નિયંત્રણમાં પણ લાવી શકીએ છીએ. બસ માત્ર ધ્યાન દેવાની જરૂર છે થોડીક અમુક બાબતોનું. તેમાં ધ્યાન દેશું તો સરળતાથી યુરિક એસિડને નિયંત્રણમાં લાવી શકીશું. સાથે સાથે મિત્રો તમને જણાવી દઉં કે યુરિક એસિડમાં અસરકારક પીણું છે તેને કેમ આપણે બનાવવાનું છે. તો મિત્રો, આ પીણું બનાવવા માટે ખૂબ જ સરળ છે. 2 જ વસ્તુઓની જરૂર પડશે, લીંબુ અને મધ. હવે મિત્રો શું કરવાનું છે તો સૌથી પહેલાં તો એક ગ્લાસ લઈ લો. આ ગ્લાસની અંદર 1 લીંબુનો રસ છે તેને નીચોવી લેવાનો છે. હવે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દો અને હવે તેની અંદર 1 ચમચી જેટલું મધ છે તે ઉમેરી દેવાનું છે. આ મધને ઉમેરી બરાબર રીતે હલાવી દો અને બસ તૈયાર છે તમારું એન્ટી યુરિક હેલ્થ ડ્રિંક કે જેને તમે પી શકો છો. આ તો એક સિમ્પલ લીંબુ પાણી જ્યુસ છે. આનાથી યુરિક એસિડ કઈ રીતે ઘટશે? મિત્રો, આ હેલ્થ ડ્રિંકને, આ એન્ટી યુરિક હેલ્થ ડ્રિંકને બનાવવું આટલું સરળ હોવાને કારણે તેને નબળું સમજવાની ભૂલ જરા પણ ન કરતા. જે લોકો 1 મહિના સુધી કોન્સ્ટન્ટ એક ધારું આનું સેવન કરશે તે લોકોના શરીરમાં યુરિક એસિડની માત્રા છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવી શકશે, સંપૂર્ણપણે કંટ્રોલ કરી શકે છે. કારણ કે અભ્યાસો એવું સૂચવે છે કે વિટામિન સીનું સારી માત્રામાં જો સેવન કરવામાં આવે ને તો તેનાથી સંપૂર્ણપણે યુરિક એસિડ છે તેને નિયંત્રણમાં આપણે લોકો લાવી શકીએ છીએ. મિત્રો, 47,000 જેટલા લોકો પર થયેલા સંશોધનો દર્શાવે છે કે તમારા રોજિંદા ખોરાકમાં જો વિટામિન સીની માત્રા ખૂબ જ સારા એવા પ્રમાણમાં હશે તો તમે લોકો માત્ર યુરિક એસિડ જ નહીં, સંધિવા જેવી બીમારીઓ છે તેનાથી પણ ખૂબ જ સરળતાથી બચી શકો છો. આ ઉપરાંત વાત કરવા જાઉં તો આ હેલ્થ ડ્રિંકની અંદર તમે લોકોએ લીંબુની સાથે સાથે મધનો પણ પ્રયોગ કરેલો છે. હવે આ મધ છે તેના કારણે શરીરને અંદરથી પ્યુરિફાય એટલે કે ચોખ્ખું કરવાનું કાર્ય ખૂબ જ સરળતાથી થશે અને તેના પરિણામ સ્વરૂપે આપણા લોહીમાં રહેલું જે વધારાનું યુરિક એસિડ છે તેને ખૂબ જ સરળતાથી આપણે લોકો દૂર કરી શકીશું. આ ઉપરાંત તમને લોકોને એવો પણ પ્રશ્ન થાય કે આજકાલ મધ છે તે ખૂબ જ ભેળસેળવાળા મળે છે તો કેવું મધ લેવું? મિત્રો, અમુક કંપનીઓ છે તે NMR ટેસ્ટેડ મધ છે તે બનાવે છે. આ મધ છે તે શુદ્ધ હોય છે અને તેને અહીં તમે લેવાનો આગ્રહ રાખી શકો છો. મિત્રો, આ લીંબુ મધ પાણીનું સેવન છે તે તમે દિવસમાં ગમે ત્યારે કરી શકો છો. આ ઉપરાંત તમે દિવસમાં 2 થી 3 વાર પણ આ પાણીનું સેવન છે તે કરી શકો છો. મિત્રો, આગળ વાત કરવા જઈએ તો એન્ટી થાઇરોઇડ હેલ્થ ડ્રિંકની વાત હવે કરવા જઈએ તો આ હેલ્થ ડ્રિંક બનાવવું ખૂબ જ વધારે સહેલું છે પણ તેની અસરકારકતા એટલી જ વધારે છે. આ માટે તમારે લોકોએ લઈ લેવાના છે આખા ધાણા. હવે આખા ધાણાને લઈ અને તેને ખલદસ્તા વડે પીસી લેવાના છે. યાદ રહે, અહીં મિક્સરનો ઉપયોગ નથી જ કરવાનો, ખલદસ્તા વડે તેને એકદમ પીસી લેવાના છે. હવે આ પીસી લીધા બાદ તેમાંથી 1 ચમચી જેટલા ધાણા કે ધાણાનો પાવડર એને લઈ અને તમારે લોકોએ 1 ગ્લાસ પાણીમાં ઉમેરી દેવાના છે. બરાબર હલાવી અને આખી રાત્રિ માટે આ પાણીને રહેવા દેવાનું છે. વહેલી સવારે ઉઠો છો ત્યારે તમારે લોકોએ આ પાણીને ગરમ થવા દેવાનું છે. ક્યાં સુધી? ધીમા ગેસે. તો આ પાણી ઘટીને અડધો ગ્લાસ જેટલું ન રહી જાય ત્યાં સુધી. અડધો ગ્લાસ રહી જાય ત્યારે હવે આ પાણીને આપણે ગાળી લેવાનું છે અને પી જવાનું છે. મિત્રો, સવારે નાસ્તો કરો છો તેના અડધાથી પોણી કલાક પહેલાં આ પાણીને પીવાનો આગ્રહ રાખશો સતત 2 મહિનાઓ સુધી તો તમારી જે થાઇરોઇડની સમસ્યા છે ને તેને જડમૂળમાંથી અને સંપૂર્ણપણે દૂર કરવાનું કાર્ય આ પાણી છે તે ખૂબ જ સારી રીતે કરે છે. મિત્રો, આશા રાખું છું આપને અમારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો. ઉપરાંત આપને પણ કોઈ હેલ્થ કે બ્યુટી સંબંધિત સમસ્યા હોય તો એ પણ જણાવજો. અમે તેને અનુરૂપ પણ નવા વિડીયો લાવવાનો પૂરતો પ્રયાસ કરીશું. આપનો ખૂબ ખૂબ આભાર.